બજેટ 2017-18ની રજૂઆતમાં નાણામંત્રીએ કૃષિ ક્ષેત્રે અનેક જોગવાઈઓ અને જાહેરાતો કરી છે, જેમાં ખેડૂતોને માત્ર 1% વ્યાજની પણ જોગવાઈ કરવામાં આવી છે। અમારી સરકારે વિપુલ રોજગાર અને કૃષિ પેદાશો પૂરા પાડતા આ કૃષિ અને સહકાર અને સંલગ્નિત પ્રવૃત્તિઓ માટે 6,400 કરોડની જોગવાઈ કરી છે, જે ગયા વર્ષ કરતા 608 કરોડ રૂપિયા વધારે છે। પણ એની વહીવટી પકડ પણ સારી રીતે આગળ વધે એ માટે કૃષિ વિભાગનું નામ બદલી હવે કૃષિ અને સહકાર વિભાગના બદલે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ, ખેડૂતોનું પણ કલ્યાણ કરવા માટે કામગીરી થાય એ પ્રમાણેનો કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ તરીકે હવે આ વિભાગ ઓળખાશે એવી પણ અમારી સરકાર તરફથી જાહેરાત કરું છું।